તો જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાત. તો આજે હું લઈને આવ્યો છું તમને જશોનાથ મંદિર. મહાદેવજીનું બહુ જૂનું મંદિર છે અને દર્શન કરવા આપણે જવાનું છે. અત્યારે તો મંદિર બંધ છે, બરાબર. જોઈએ આપણે અંદરથી જૂનું છે, પછી હું તમને એનો ઇતિહાસ કહું અને લોકેશન જોઈ દો. हे भोलेनाथ ओ शंभुनाथ तब तो थाम लो मेरा हाथ दुनिया છે. ગંગાજળિયા તળાવ પાસે આવેલું આ મંદિર માત્ર દર્શન કરવા પૂરતું નથી, પણ તે 1865ના અદ્ભુત સ્થાપત્ય અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી મોટા બલિદાનનું જીવન સાક્ષી છે, જેને ખરેખર ભાવનગરનું કાશી વિશ્વનાથ કહેવાય છે. પહેલી વાત કરીએ આના કમાલના સ્થાપત્યની. ઈસવીસન 1865માં મહારાજાએ કાશી વિશ્વનાથથી પ્રભાવિત થઈને છેક વારાણસીના ખાસ કારીગરો પાસે આને બનાવડાવ્યું હતું. અહીં ઉત્તર ભારતની શૈલી છે અને કાશીની જેમ જ ગણપતિજીને બદલે ભૈરવદાદા અને હનુમાનજી બિરાજમાન છે. તમે મત સમજો ને કે મહારાજાએ પવિત્ર ગંગા ઘાટનો આખો ટુકડો ઉપાડીને સીધો ગુજરાતમાં મૂકી દીધો. બીજું અને કદાચ સૌથી રોમાંચક પાસું છે અહીં થયેલો ઐતિહાસિક રાજકીય ત્યાગ. જુઓ, 15 જાન્યુઆરી 1948ના રોજ સરદાર પટેલની હાજરીમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ અખંડ ભારત માટે પોતાનું સમૃદ્ધ રાજ્ય દેશને સોંપી દીધું. આ જ મંદિરના વિશાળ પટાંગણમાં તેમણે રાજા તરીકે છેલ્લી વાર પ્રજાને ભાવુક સંબોધન કર્યું હતું. જરા વિચારો, આપણે ભગવાન શિવ પાસે આપણો અહંકાર ત્યાગીએ છીએ, પણ આ જગ્યા તો એક રાજાના સૌથી મોટા રાજકીય ત્યાગ અને અખંડ ભારતના નિર્માણની સાક્ષી બની ગઈ. અને અંતે વાત કરીએ આજના ધાર્મિક મહત્વની. આજે પણ શ્રાવણ મહિનો હોય કે મહાશિવરાત્રિ, અહીં હજારો ભક્તોની ભીડ ઉમટી પડે છે. વળી અહીંનું પૌરાણિક પીપળાનું વૃક્ષ પિતૃતર્પણ માટે બહુ પવિત્ર મનાય છે. એટલે આ કોઈ મ્યુઝિયમની જૂની વસ્તુ નથી, પણ એક એવું જીવન સ્મારક છે જ્યાં ગઈકાલનો ઇતિહાસ અને આજની શ્રદ્ધા એક સાથે શ્વાસ લે છે. ટૂંકમાં જશોનાથ મહાદેવ મંદિર એ માત્ર પથ્થરોની ઇમારત નથી, પણ ભાવનગરની ભક્તિ, કલા અને રાષ્ટ્રપ્રેમનો કાયમી ધબકાર છે.